તો આજે આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 6 વિષય બાયોલોજી કે જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 આનુવંશિકતા નો આણ્વીય આધાર। તો આ ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર વિશે ચર્ચા કરવાની છે। તો પહેલો પ્રશ્ન એ થાય કે આનુવંશિકતા એટલે શું? તો પહેલાં આપણે સમજી લઈએ કે આનુવંશિકતા એટલે શું। તો આનુવંશિકતા કોને કહેવાય? તો પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવતા હોય તે ઘટનાને શું કહેવાય? આનુવંશિકતા કહેવાય। માતા પિતાના લક્ષણો જે બાળકમાં જે ઉતરી આવતા હોય તે ઘટનાને આપણે શું કહીશું? તો આનુવંશિકતા કહીશું। તો આનુવંશિકતા કોને કહેવાય? તો પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવતા હોય તે ઘટનાને આનુવંશિકતા કહે છે। હવે આનુવંશિકતા માટેનો જે મુખ્ય આધાર જે છે, તો અહીંયા આપણે જે આણ્વીય આધાર જે કીધો ને, તો અહીંયા જે મુખ્ય આધાર જે છે એ મુખ્ય આધાર એ ન્યુક્લિક એસિડ ઉપર આધાર રાખે છે। શેના પર આધાર રાખે છે? ન્યુક્લિક એસિડ ઉપર આધાર રાખે છે। અને ન્યુક્લિક એસિડ ઉપરથી જૈવિક તંત્રો જે છે એ બે પ્રકારના ન્યુક્લિક એસિડ ધરાવે છે। તો આનુવંશિકતાનો મુખ્ય આધાર શેના પર છે? તો એનો આણ્વીય આધાર એ ન્યુક્લિક એસિડ ઉપર આધાર રાખે છે। એટલે આપણે આવું કહી શકીએ કે જૈવિક તંત્રોની આનુવંશિકતાનો મુખ્ય આધાર ન્યુક્લિક એસિડ ઉપર આધાર રાખે છે। હવે જૈવિક તંત્રોની અંદર બે પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે। તો એક ડીએનએનું પૂરું નામ શું? તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ। અને બીજું એક ડીએન એટલે ડીઓક્સી, ડી માટે ડીઓક્સી, એન એટલે ન્યુક્લિક એસિડ એટલે ડીઓક્સી રિબો એટલે ડી, એન એટલે ન્યુક્લિક અને એસિડનો એ એટલે ડીએનએ। અને બીજું જે છે એ આરએનએ રિબોન્યુક્લિક એસિડ। તો એક છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને બીજું જે છે રિબોન્યુક્લિક એસિડ છે। તો આનુવંશિકતાનો જે મુખ્ય આધાર જે છે એ ન્યુક્લિક એસિડ ઉપર આધાર રાખે છે। એટલે કે આણ્વીય આધાર એ ન્યુક્લિક એસિડ ઉપર છે। ન્યુક્લિક એસિડને અનુલક્ષીને બે તમને ઘટકો જોવા મળે, એક ડીએનએ અને બીજું આરએનએ। હવે ડીએનએ અને આરએનએની અંદર શેનો ઉપયોગ થાય છે? ન્યુક્લિક એસિડ ઉપયોગ થાય છે। ન્યુક્લિક એસિડનો પછી ધારો કે એનો જો નાઇટ્રોજન બેઝ સાથે પ્રક્રિયા કરેલી હોય
પછી પેન્ટોઝ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે, ફોસ્ફેટ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એને અનુલક્ષીને જો ન્યુક્લિક એસિડમાંથી શું બને, તો ન્યુક્લિક એસિડની અંદર ન્યુક્લિયોટાઇડ બને અને ન્યુક્લિયોસાઇડ બને. તો પહેલાં આપણે ડીએનએ અને આરએનએની ડિટેલમાં ભણતા પહેલાં ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ વિશે સમજી લઈએ. તો ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય અને ન્યુક્લિયોસાઇડ કોને કહેવાય? તો જો અહીંયા ધ્યાન આપો. હવે આપણે વાત કરીએ પહેલાં ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડની. તો ન્યુક્લિયોટાઇડ અને બીજી આપણે વાત કરીશું ન્યુક્લિયોસાઇડ. હવે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડની આપણે વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડની અંદર એક તો શું હોય, તો નાઇટ્રોજન બેઝ હોય. એક નાઇટ્રોજન બેઝ હોય છે. ત્યાર પછી પેન્ટોઝ શર્કરા હોય. અને ત્યાર પછી શું હોય, તો ફોસ્ફેટ હોય. તો નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સાથેના સંયોજનથી શું બને, તો ન્યુક્લિયોટાઇડ બને. આપણે વાત કરીએ ન્યુક્લિયોસાઇડની. તો ન્યુક્લિયોસાઇડમાં પેન્ટોઝ શર્કરા હોય અને નાઇટ્રોજન બેઝ હોય. પરંતુ ફોસ્ફેટ ના હોય. તો તેના આપણે શું કહીશું, તો ન્યુક્લિયોસાઇડ કહીશું. તો ન્યુક્લિયોટાઇડની અંદર નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ, જ્યારે ન્યુક્લિયોસાઇડની અંદર પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ હોતો નથી. હવે બંને જે છે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ અથવા તો ન્યુક્લિયોસાઇડની વાત કરીએ તો બંને શામાંથી બનેલા છે, તો ન્યુક્લિક એસિડમાંથી બનેલા છે. તો જો ન્યુક્લિક એસિડની સાથે સુગર સાથે પ્રક્રિયા કરવામાં આવે, સુગર એટલે પેન્ટોઝ શર્કરા, અને ફોસ્ફેટનું ફોસ્ફોરિલેશન કરવામાં આવે, ફોસ્ફોરિલેશન કરતા ન્યુક્લિયોટાઇડ બને છે. એ રીતે આપણે વાત કરીએ ન્યુક્લિયોસાઇડની. તો ન્યુક્લિયોટાઇડનું હાઇડ્રોલિસિસ કરવાથી ન્યુક્લિયોસાઇડ બને છે. હવે જો એક ન્યુક્લિયોટાઇડ સાથે બીજો ન્યુક્લિયોટાઇડ જોડવામાં આવે, એવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડવામાં આવે તો તેને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય. અને આવી પોલીન્યુક્લિયોટાઇડથી ડીએનએ અને આરએનએનું બંધારણ બને. તો પોલીન્યુક્લિયોટાઇડ કોને કહેવાય, તો એક ન્યુક્લિયોટાઇડને આપણે મોનોન્યુક્લિયોટાઇડ કહીશું. આવો એક ન્યુક્લિયોટાઇડની સાથે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય, એવી રીતે ત્રીજો, એવી રીતે આવા અનંત ન્યુક્લિયોટાઇડ જોડાય ત્યારે શું બને, પોલીન્યુક્લિયોટાઇડ બને. અને આવા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી શું બને, ડીએનએ અને આરએનએ બને છે. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી ડીએનએ અને આરએનએ બને છે. તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી શું બને, તો ડીએનએ અને આરએનએ બને છે. એ જ રીતે
ન્યુક્લિયોટાઇડ બનાવવા માટે ન્યુક્લિયોસાઇડ એ મધ્યવર્તી છે. એટલે કે ન્યુક્લિયોસાઇડની મદદથી તમે ન્યુક્લિયોટાઇડ બનાવી શકો. જો આનું આપણે સ્ટ્રક્ચર દોરીએ તો આ રીતે દોરી શકાય. ધારો કે નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ સાથે પેન્ટો શર્કરા જોડાય તો આ રીતે આપણે પેન્ટો શર્કરા જોડી દઈએ. અને ત્યાર સાથે એની સાથે આપણે શું જોડી દઈએ તો આમ ફોસ્ફેટ જોડી દઈએ તો આ ફોસ્ફેટ છે. તો ફોસ્ફેટનો આપણે પી લઈએ. આ પેન્ટો શર્કરા અને નાઇટ્રોજન બેઝ. એ જ રીતે આપણે ન્યુક્લિયોસાઇડની વાત કરીએ તો આ રીતે ધારો કે નાઇટ્રોજન બેઝ છે. તેની સાથે શું જોડાય તો પેન્ટો શર્કરા જોડાય. તો પેન્ટો શર્કરા. તો આ જે બંધારણ બન્યું એને આપણે શું કહીશું તો ન્યુક્લિયોસાઇડ કહીશું. આમ DNA અને RNAના બંધારણની અંદર શાની જરૂર પડે તો ન્યુક્લિક એસિડની જરૂર પડે. ન્યુક્લિક એસિડનો ઉપયોગ કરીને એમાંથી શું બને તો ન્યુક્લિયોટાઇડ બને અને ન્યુક્લિયોસાઇડ બને. આમ ન્યુક્લિયોટાઇડની જે કહેવાનો મતલબ કે જે શૃંખલા જે બનાવવામાં આવે એટલે કે એક મોનો ન્યુક્લિયોટાઇડ સાથે બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય રીતે જોડાઈને પછી શું બને તો DNA અને RNA બને છે. તો આને આપણે શું કહીશું ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ કહીશું.